ચેકિંગ બીજી તારીખે આવ્યું હતું આપણે તો સર વાત તો એ છે, પહેલી વાત એ તમને કરી દઉં, મારા સવાલ કે વાત વ્યક્તિગત ન હોય, ખુરશીને હોય અને થવા જોઈએ. ના કઈ સ્વાભાવિક છે, તમે મને નથી કહેતા નાયબ ઇજનેર અને તમે જનપ્રતિનિધિ તરીકે આવશો, રાજુભાઈ તરીકે નથી આવતા. વ્યક્તિગત પછી બીજી તારીખે દુધઈ ગામમાં ચેકિંગ આવ્યું. આ પ્રશ્ન આજે હું દુધઈનો લઈને આવ્યો, પણ આ પ્રશ્ન અવારનવાર દરેક ગામમાં થાય છે. માનો પછી મૂળ તાલુકાઓ છે તો મૂળ તાલુકા જ્યાં જ્યાં કરીએ તમારી અંડરમાં આવે છે ત્યાં તમને રજૂઆત કરીએ, આવનાર સમયમાં ઉપર પણ કરશું. પહેલા તો ચેકિંગમાં કોઈ જાય છે, પછી બહારની ટીમ હશે કે લોકલ ટીમ હશે, જો ચેકિંગમાં જાય છે અને કોઈને ત્યાં વીજ ચોરી પકડાય છે તો જેવી રીતે પોલીસ જ્યારે કોઈ આરોપીને અટક કરે અથવા તો કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું છે તો ત્યાં જાય તો ઓફિસમાં બેસીને ન લખે, ત્યાં રોજ કામ કરે. BGVCL ના કર્મચારી જ્યારે કોઈને વીજ ચોરી કરતા પકડે છે તો એના ફોટા લેતા હશે, વીજ ચોરીનો વિડીયો લેતા હશે, મોટા ભાગે દેખાય છે. રોજ કામ ત્યાં સ્થળ પર કરવાનો નિયમ મુજબ હોય છે. એક પણ જગ્યાએ આ બીજી તારીખે જે ચેકિંગમાં લોકો આવ્યા એને રોજ કામ નથી કર્યું છે, એક પણ નિયમને ફોલો નથી કર્યા, બરાબર છે. એને વિડીયોગ્રાફી નથી કરી, ઘરની બહાર મીટર હતું, મીટરની બહારથી ફોટો પાડી લીધો, ત્યાર પછી અમુક દિવસે આ લોકો નોટિસ આવી તમે વીજ ચોરી કરો છો. કુમાનભાઈ ક્યાં છે? આ માણસ રેગ્યુલર હાજર હતો, રેગ્યુલર બિલ ભરે છે. એને એમ કહેવામાં આવ્યું કે ના તમે ચોરી નથી કરતા, કોઈ વિષય નથી. એ માણસને થોડા દિવસ પછી બધું છે સર્વિસ ઊંચી કરી બધી ચેક કર્યું, પછી ઘર નવા મકાન બનાવ્યા તો મને કે આ મકાનમાં મહિનેથી મહેનત કર્યું છે, હું વધારે ભાગ ભાડીએ રહું છું, એવું તો કે તમારે કોઈ ભૂલ છે નહીં, તો પાછળથી આ બિલ આવી. વાત એ છે આવું ન નકર તો આપણે અહીંયા કહી દેવું કે બધા ફોલ્ટ છે, આ કાપવા મને કે આ પંખા કેમ છે, આ મીટર એ માણસ ચોરી નથી કરતો, એને તમે એવું કહો છો તાર ત્યાં કોઈ તકલીફ નથી, ત્યાંથી રિટર્ન આવી જાવ છો અને પછી એ માણસને તમે દંડની નોટિસ ફટકારો છો, આ કેટલું વ્યાજબી છે? અને 126 મુજબ તમે દરેક વ્યક્તિને ભાઈ આટલું તમે આ માણસને 63,000 નું છે, 63,200 રૂપિયાનો દંડ છે. એ પોતે વાડીએ મારા વાડીએ બધા ભાગ રહેવાનું કોઈ નથી. તમારી ઓફિસમાં આવે ઠાઠક થાય અમારા જૂના અનુભવ છે PGVCL માટે હંમેશા છે ને, મારી એક ઇમેજ એવી છે કે PGVCL ની સામે જ લડતા હોય છે, પણ કીડા હોય છે ને ત્યારે બોલીએ. એ તો બધા કોઈ વ્યક્તિગત વાંધો સ્વાભાવિક છે, બોલવું જ. એક રૂમમાં ભૂતકાળમાં ભેટ ગામમાં એક રૂમમાં 4 પંખા લખીને દંડ ફટકારવામાં આવ્યો, એની વાડીએ રૂમ જ એક હતો તો 4 પંખા લખવામાં આવ્યા. આટલી મનમાની તો ન હોય છે. એમ જોવા જાય મનમાં પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે થાય અને કોઈ પણ નાના માણસને દંડ આપવામાં આવે. બરાબર છે. આ દુધઈની અંદર જે ચેકિંગ ગયું છે આ તો કારણ વગરનું ક્યારેકનું ઘર્ષણ થવાની વાત છે. નહીં 100% આ બહુ ખરાબ. હું માનું PGVCL ના કર્મચારીની સામે જો PGVCL અને ગ્રાહક વચ્ચેનો સંબંધ હંમેશા ગ્રાહક અને જે કોઈ PGVCL હશે કે કોઈ દુકાનદાર એના વચ્ચેના સંબંધો સારા રહેવા જોઈએ. આજે એક એવી ઇમેજ ઊભી થઈ ગઈ છે PGVCL નો માણસ ગામમાં જાય તો લોકોને અંદરથી આક્રોશ પેદા થાય. એ આક્રોશ એટલે પેદા થાય છે ખોટી રીતે દંડ ફટકારે. અમે ચેકિંગ ઓફિસર છીએ ખરા, પણ આપણે કદાચ રોંગ હેડેડ હોય ને, ખોટું બોલી નહીં. મૂળ વાત એ છે કે આ લોકોનું શું કામ? અમે ફાયરિંગ લઈને બેઠા હોય ને તો ખોટું નહીં બોલવાનું. મારી વાત એટલી જ છે સર. વિષય અમારો એટલો છે કે આ બીજી તારીખે ચેકિંગમાં જે લોકો આવ્યા છે એને રોજ કામ નથી કર્યું, એને ત્યાંથી કોઈ ચેકિંગનું કાંઈ પકડાણું નથી, તેમ છતાં એ લોકોએ ત્યાર પછી અઠવાડિયા 10 દિવસે આ લોકો નોટિસ મોકલી દીધી. એ મુદ્દે આપે શું કરશો? આપી ગયો. અમારી રજૂઆત છે કે અમે ચોરી નથી કરી. આજે કોઈ આક્ષેપ મૂકી દે છે કે આને ચોરી કરી છે અને દંડ ફટકારી દે છે તો એવી રીતે થોડા કોઈ દંડ ભરી દે છે. અમે તમને કહીએ છીએ પુરાવા હોય આપો, અધિકારીને તમે અહીંથી સૂચના આપો ને ભાઈ અમારા તાલુકામાં તમે ક્યાંય જાઓ. ઓલરેડી તમને તો જાણ કરતા જ હોય એઝ એ ડેપ્યુટી એન્જિનિયર તરીકે. વિજિલન્સ મૂકવા પડશે ને અમને જાણ કર્યા. આમાં તો સાથે હતા ડી સાથે હોય તો વહેલા 4 વાગે 5 વાગે ડી કીધું હશે કે આપણે ચેકિંગમાં જઈએ છીએ, અથવા વિજિલન્સ આવશે તો તમે અહીંયા આવે ત્યારે તમને રિપોર્ટ તો આપતા જ હશે કે આટલા એને તો તમે કહી શકો ને
હા, કે સાહેબ ખોટી રીતે તમે દંડ ફટકારીને આવો છો, ઝઘડા અમાર થાય છે. તમે વિજિલન્સ ને proof તો આપવા જ પડે કે અહીં અમને આપી તમને આપતા જ હોય. ત્યાર પછી જ આ નોટિસ નીકળી. આ નોટિસ ડેપ્યુટી એન્જિનિયરની સહી છે. સહી તો કાંઈ નહીં. અમારી પેલા ગીરા સાહેબ હતા ને એની હવે મારી સહીઓ આવશે. વાત અમારી એ છે કે સ્થળ પર રોજકામ થતું નથી. નિયમ મુજબ કે ચેકિંગ થતું નથી. કોઈના ઘર બહારથી મીટરનો ફોટો પાડી લેવામાં આવે ને એને કહેવામાં આવે કે ભાઈ અઠવાડિયા પછી નોટિસ મોકલવામાં આવે 50,000 નો દંડ, 60,000 નો દંડ. આ શું છે સાહેબ? તરત ને તરત દઈ દેતું. અરે તરત કે પછીની વાત છે. અહીંયા આવે મારી પાસે. અરે પહેલા તો તમે estimate બનાવી. ચેકિંગ જ કાયદે એક મિનિટ ભાઈ, ચેકિંગ જ કાયદેસર નથી કરતા તમે, અને ગેરકાયદેસર કોઈ વીજ વાપરે છે એની ઉપર એવી રીતે તમે નોટિસો આપી દો છો. મૂળ વાત એ છે સાહેબ કે આ કેસની અંદર તમામ લોકો જે કાંઈ છે કેટલી લગભગ 15-20 આપી છે, 20 આપી. અમે સામેથી કહીએ છીએ કે ચોરી કરતો એક પણ માણસ હોય ને તો આને અમે સાવરવા વાળા નથી. બરાબર છે, પણ ત્યાં રોજકામ ન હોય અને બહારથી ફોટા પાડીને જતા રહ્યા ને એ જ દિવસે પાછો મેં ફોન કરેલો ત્યારે મને કહેવામાં આવ્યું કે ના ના ગામમાં કોઈની ચોરી નથી. આપણે જનપ્રતિનિધિને હું કામ બરાબર છે. બોલવું છે? અરે અને એને તો બોલાય જ નહીં. ચોરી કરે અને મારા પક્ષ જ નથી લેવાનો. હા, મળી છે 2000 જોડી ચોરી પણ મળી છે, અમે પકડ્યા છે. તમે ખોટી આ રીતે થાય તો કઈ કહેવાનું હોય? આ સિસ્ટમ તમે અહીંયા જે કોઈ આવે ને એને એક સાહેબ આદત પડાવજો કે ભાઈ મૂળી તાલુકામાં મારી અંડરમાં જે ગામડા આવે છે ને તમારી નહીં, કમસે કમ મારા અંડરમાં જેટલા આવે ને ગામ એના માટે ખાલી આ તમારું સબ ડિવિઝન, હું મારી વાત નથી કરતો. હા, સબ ડિવિઝન. તમે એ વાત કરો કે મારા સબ ડિવિઝન ની અંડરમાં જેટલા બી ગામ આવે છે જે હોય એ લખીને આવો અને જે હોય એને પ્રૂફ આપી જાય. રોજકામ સ્થળ પર કરે. સ્થળ પર રોજકામમાં શું તકલીફ છે? એવું તમને પછી નહીં પછી તો વિષય એ છે કે સ્થળ પર રોજકામ કરે કોઈ બાજતું નથી સાહેબ, બોલતું નથી. અમારા ગામ હશે. અરે દરેક ગામની વાત છે. આ તો એક બહાનું મળી ગયું ને સાહેબ અધિકારીઓને કે સ્થળ પર તો રોજકામ નહીં થઈ શકે એટલે અમે ઓફિસમાં આવીને કરશું. ત્યાંનું કાંઈ ખોટું નથી, બધું બરોબર છે. તમારે કાંઈ નહીં હાલ કરવા દઈએ. કાંઈ નહીં હાલ દઈએ. ઘણા કીધું હોય તો ચોખ્ખું કહીને આવજો, બાકી ખોટું બોલીને ના આજે આવજો. 15-20 નોટિસ મળી છે સાહેબ. એ મુદ્દે હવે અમારે ને તમારે શું કરવાનું છે આ અમને કહો. ચોરી કરતા હશે એની ઉપર અમને કોઈ વાંધો નથી. જેને ખોટી નોટિસો આપવામાં આવી છે એની જ હું રજૂઆત લઈને આવ્યો છું. એ વિષય ઉપર આપણે શું કરશું એ કહો. હું મારામાં પાવર્સ હોય એટલે હું તમને બાપને ઓછા કરી શકું. સાહેબ, બિલ લીલ નહીં કરી શકું. પણ અમે ચોરી જ નથી કરી. તમે કહો 5 લાખની તમે ચોરી કરી છે, લાખ જતા કરીને 4 આપો, પણ અમે 4 શું કામ આપીએ? અમે ચોરી જ નથી કરી તો અમે ચોર જ નથી તો પૈસા શું કામ આપીએ? કાલે PGVCL ના કોઈ આ તો સાહેબ ફાયવું ચડ્યું છે અધિકારીઓને. 10 લાખની ચોરી કરી, 15 લાખની ચોરી કરી, પછી એમ કે 15% જતા, પણ હામો ચોર જ નથી. તમે શા માટે એને 10 લાખ 15 લાખનો દંડ ફટકારો છો? ઘરે એમ કઈ નીકળે આમાં તમારું કાંઈ ખોટું આ માણસે નથી. ચોરી કરી છે, આના પુરાવા અહીંયા પછી કાંઈક તો આપ્યા હશે ને, ફોટો તો આપ્યા હશે, વિડીયો આપ્યા હશે ઘરના. બરાબર છે, બધાનું નથી જોવું. આ એકનું આપણે જોઈ લઈએ. વિડીયોનો નહીં જોયું. વિડીયોની 126 માં આપે છે. 135 માં હોય છે વિડીયો. 126 માં હોય. 126 છે. આ 26 છે, ફોટા તો હશે ને? તો એ તમને 26 માં ખાલી ફોટો હોય છે અરે, વિડીયો મને ફોટા કાઢીને બતાવો એક કેસમાં. આમાં હશે તો એમ આ કેસમાં જ બતાવો ને, ફોટા બતાવી દો. ફોટા બતાવો. હવે ચોરી ક્યાં નવી કરી? નવી સિસ્ટમ આવી છે 135 બાંધછોડ જ ન હોય પોલીસ કેસ આ બિલમાં કયા નહીં, કેસમાં ભાગ પહેલેથી છે? નહીં 135 કયા સંજોગમાં લાગે પહેલા તો એનું એક ગાઈડલાઈન્સ તો લોકોએ નક્કી કરી કે આની અંદર 135 છે. શું કરશો એ હવે ચેકિંગ ઓફિસર પાસે હોય છે વધારે કે ઈ જે કેવું ઈ ત્યાં જોઈને આવ્યા એનું લખાણ. એ સિવાય વચ્ચે આપણે કાજીભાઈ બહાર ગયા ને, વચ્ચે આ ફ્યુલ ચાર્જ વાળો પણ પ્રશ્ન હતો કે એ વધારાના પૈસા આવતા હતા. તો એ બાબતે જિલ્લામાંથી ઓર્ડર કરાવ્યો હતો. ત્યાર પછી અમે કન્ટિન્યુ પાછું થઈ ગયું કે પછી ઓર્ડર કરાવ્યા પછી એમાં ફેરફાર છે. 135 માં ફ્યુલ ચાર્જ દાખલા તરીકે કોઈને 1.5 લાખ રૂપિયા દંડ છે તો ફ્યુલ ચાર્જ 135 કલમ હોય તો 20,000 25,000 આવતો હતો. એવા પાછા દંડના બિલ પણ અમે રજૂ એ વખતે કર્યા હતા. ત્યાર પછી રજૂઆત કરી 126 કલમ આવે તો ફ્યુલ ચાર્જ 80,000 રૂપિયા, 135 આવે તો 20,000 રૂપિયા. તો આ તફાવત તો ના જ હોવો જોઈએ. આ મુદ્દે રજૂઆત થઈ પછી મને એવું કહેવામાં આવ્યું એ 5 ખેડૂતનું તો એ વખતે કરી દીધું હતું તો ભાઈ એના 20,000 લેખે જ લઈ લીધા. પણ હવે શું છે, લાંબા ટાઈમથી તો અમે જોવા નથી આવ્યા. તો હવે ફ્યુલ ચાર્જ 135 માં આવતો એ જ પ્રમાણે 126 માં કરી દીધો. ચેકિંગ સીટ પણ હશે ને આ ભાઈની તો ભાઈની તો હમણાં હોય જ ને. એનો ટોટલ બાય લેવડાવજો. ચેકિંગ સીટ ફ્યુલ ચાર્જ તમે 135 આવે તો અલગ, 126 આવે તો અલગ. આ કેવી સિસ્ટમ? એમાં ફેરફાર થયેલો છે. અગાઉ અમે જે બિલમાં લાવ્યા હતા એમાં ફેરફાર કર્યો હતો. કળમાદના જ ખેડૂતની વાત હતી, દંડ એને આપેલો હતો. બાજુના ખેડૂતને એ જ ટ્રાન્સફોર્મર એટલા જ દંડ આપવામાં આવ્યો કે 1,42,000 દંડ આવ્યો. પેલા ભાઈને નકરો 50,000 દંડ આવ્યો.
કલમ એને 135 હતી 50,000 દંડ વાળાને ઓલાને 100 સેમ ટ્રાન્સફોર્મર સરખામાં ભરાયેલા સરખો લોડ પકડાયેલો બરાબર છે. આ સમાનતા બી ન હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક ભૂલો થતી હોય તો એ સુધારવી જોઈએ અને એ વખતે સુધારી છે. હવે શું છે એ બી જોઈ લેવું. એ તો કઈ દે ન સુધર્યું તો ચાલુ જ આપો સુધારો આપણે શું કામ બદલવું સુધારો. દંડ બાબત પીજીવીસીએલ ની ગામડાઓમાં અમે જોઈએ છીએ કે સવારમાં ચેકિંગમાં જાણે એવી રીતે આવે કે આપણને એમ લાગે ગામ ભાંગવાનું છે, આ ગબ્બરના ડાકુઓ નીકળ્યા છે, શું છે એમ. પોલીસની ગાડી સાથે હોય, 10-12 ગાડીઓ આ સાથે હોય. મારા તાલુકામાં એક પણ જગ્યાએ ક્યારેય મારામારીનો બનાવ પીજીવીસીએલ સાથે નથી આવ્યો. આજ દિવસ સુધી મારી સાથે આ તાલુકામાં 3 વાર અમારા તાલુકાની વાત નથી. હું સાહેબ એ જ કહું છું તમને. અમારા તાલુકાની મારી પોતાની સાથે બની છે. મારા તાલુકાની અને વાત કરું અતિશય છું. ડેન્જર બન્યું છે. મારા તાલુકાની અમે વાત કરું કીધું છું. તું ને એમ જ અમે ઈ કરવા ગયા સ્થળ પર જ ઉભા રહ્યા પણ 35 જણા ઘેરી વળ્યા છે અને એમાં એકની ડેથ થતા રહી છે. હવે તમે એમ કે અમે ત્યાં રોજ કામ કરીએ ક્લિયર કટ ચોય ક્લિયર કટ એટલે ક્લિયર કટ એવા તો આજ પણ એવા ઘણા ગામ છે કે અમારો વિષય સહેલો છે. હું કહું છું તમારા ગામમાં બિંદાસ ઉભા છે. કોઈ એમ કહે તો રાજુભાઈ બોલાય નહીં. અમે કહીએ છીએ ને હું મારા તાલુકામાં હું લખા કરે તો ભાઈ એક વિષય હું બીજા પાંચ કોન્ફિડન્સ સાથે કહું છું કે એક માણસ તમારો ઊભો હોય, મારા તાલુકાના 6 જણા ઊભા હશે ને તો એ તમારા માણસને કઈ નહીં કે પણ નિયમથી ચાલો. તમારા લોડ કેટલો લખો ને બેન ને કાગળ આપો તો. ચાર કાગળ. હા, એટલે શું શું લખ્યું છે એમાં? 4 પંખા 8 CFL નાના બલ્બ કેવી કે ઈ. એક ટીવી, એક ઘરઘંટી, પાણીની એક મોટર, એક ફ્રીજ, એક એર કુલર, એક સગડી અને એક હીટર અને એક એટલે ચેક કરવા દીધો આપણે. મેં તો કરી દો તમને. અને મીટર ચાલુ પાછું હા, મીટર ચાલુ, તે મીટર સર્વિસ ફોલ્ટ. આ બધી વસ્તુ અને મંદિરમાં ચડીને જોઈ લીધું, એને ચેક કરી લીધું. પોતે વાળી એવું નથી રાજુભાઈ, એટલે મારે હવે ચોરી કેવી રીતે કરતો એ લખ્યું હશે અંદર. એક વધારાની સર્વિસ જોઈ છે અને હુક બનાવેલું છે. અચ્છા, એ વધારાની સર્વિસ હુક બનાવેલી લગાવેલી એમ નથી જોઈ, ખાલી એમને લખાવેલી હોય તો 135 હું સમજુ. તો બધું લઈ જાય મીટર. હું સમજી ગયો સાહેબ 135 હશે તો લઈ જશે, સમજી ગયા. પણ લગાવેલી નથી. આ સર્વિસ ક્યાં જોઈ છે અમને? એમને ઘરમાં. ઘરમાં એક સર્વિસ જોઈ છે. હમ. એ સર્વિસના આધારે એમને દંડ બનાવી દીધો. આમાં શું થાય છે રાજુભાઈ? અમારે ઓન નહીં બોલી શકાય. નહીં નહીં, મારે અનલીગલી એ કાંઈ નથી બોલવું પડે. મારા ઘરમાં સર્વિસ પડી હશે આખરી સર્વિસ મારે. પડી ને હા, ઘણી વાર એવા અમારા અધિકારીઓ હોય છે ત્યાંને 135 રિક્વેસ્ટ કરતા હોય તો ન કરવા માટે 126 કરી દે. ના રિક્વેસ્ટ ન કરી, થેન્ક યુ રિક્વેસ્ટ. અમે તો એ નહીં તો કહીએ થાય શું કે ભાઈ એને મીટર બીટર બધું લઈ જાય એની જગ્યાએ ના કરી એ પણ આ ખેડૂત છે, એને સબમર્સિબલ મોટર આવે હા, એ એના પડે એમ પડી અને એક ઘંટી છે, હાથમાં પડી એમાં જો, submersible રાજુભાઈ, આવે તો વાડીએ 3 HP ની હોય એમાં ઓલો હવે ફીટ તો જેવી ભાઈ તો એ સર્વિસ તો પડી હોય અને એ હોય તો એવું ખોટું લખે તો અમને કાઢતા ય આવડે. ખેડૂતના ઘરે સર્વિસ નો પડી હોય તો તમને અમે એ જ કહીએ સાહેબ. ખેડૂતના એ ઘરે માણસ સર્વિસ બોલે એ સાંભળો, ઘંટી 5 વર્ષથી હજી બંધ પડી, હાલમાં પડી, બંધ હાલતમાં 5 ચાલુ વર્ષથી નથી, તમે આવી પડી રીતે છે. ચેક કરી શકો. 5 એ તો વર્ષ પછીનો વિષય છે. પહેલી વાત એ છે સાહેબ કે મારા ઘરમાં સર્વિસ 25 પ્રકારની પડી છે, તો કોઈ ચેકિંગમાં આવશે તો એ સર્વિસના આધારે મને આરોપી બનાવી દેશે. વાડીએ ડેટ કચડાવતો સર્વિસ તો અહીંયા કોઈનું મોત થઈ ગયું છે, હું બાજુમાં ઊભો રહ્યો જોવા માટે, તો એને મેં મારી નાખ્યો. તો મારા ઘરમાં સર્વિસ છે, મારા ઘરમાં સર્વિસ છે, તમે શેના આધારે કહી દીધું કે આ સર્વિસ એના માટે રાખેલી છે? બીજી વાત તમને કહું, જેટલી નોટિસો આવી છે એમાં બધામાં એ જ લખેલું હશે કે આમને આકડી વાળી સર્વિસ જોવા મળે. બધાએ સેમ જ ગોઠવણપૂર્વક કર્યું હશે. બધામાં એક જ કામ, એક જ લાઈન લખવાની કે આકડી વાળી સર્વિસ એના ઘરે જોવા વેરાયટી મળે. શું આવી શકે? વીજ ચોરીમાં શું વેરાયટી અરે હોય? વીજ ચોરી બધું આવે છે. મારી વાત સાંભળો. અરે પણ આ લોકો અચાનક આવી ગયા છે એમ time ય નથી મળ્યો. હું તમને કહું, વેરાયટી તો છે નહીં, નહીં, હું તમને કહું, વીજ ચોરી- સર્વિસ લીધી, થાંભ લઈને રાખી. હા. સિટીમાં છે અલગ વેરાયટી હોય. અરે પણ- અંડરગ્રાઉન્ડ વાયર નહીં, લાઈન નહીં, હોય, નહીં, નહીં. મીટર તોડી નાખે, સીલ તોડે, એવી વેરાયટી હોય છે. ગામડામાં હોય. ગામડામાં બહુ ઓછા છે. સાંભળો, વીજ ચોરી જેને જે રીતે કરવી હોય કરે. મારી વાત એટલી સૌદીઓ એ છે. નહીં કરે, પણ ગામડાના મારી વાત- મારા અનુભવ તો તમને ખબર કહું.
તમારા અનુભવ અને ઈ તમને સર્વિસ ખબર ચોરી છે. કરવા રાખી હોય તો યાર આગે હું કામ? મારી વાત એક નહીં. મિનિટ એક મિનિટ સાહેબ. કરી શક્યો એટલે. ના, ઈ પછી તું ખાડો ઢેલો. કાઢી નહીં શક્યો. ઢેલો પછી તું સાહેબ, તમે એટલો બધો એક મિનિટ આ 15-20 લોકો આવ્યા છે એ ખોટા. તમે એટલું કોન્ફિડન્સ થી કહો છો કે કાઢી નહીં થઈ ગયો હોય. આકડી વાળી સર્વિસ એના ફળિયામાંથી મળે એટલે તમે ગુનો દાખલ કરી દેશો. બતાવવાનું મને તમારું નોટિફિકેશન ક્યાં આવું લખેલું છે? આકડી વાળી સર્વિસ કોઈના 126 ની નકલ આપી દો અમને. આપી દો. હા? સપ્લાય કોડ 126 આપણે કેમ કરીએ છીએ શું છે આકડી વાળી કોઈ ના કરે. આકડી લખેલી હોય. અહીં તો કોઈ પીજીવીસીએલ સિવાય હરીફ નથી. એટલે તમે પીજીવીસીએલ માંથી સારા લાગે એવા નોટિફિકેશન બહાર પાડતા. જોયું જોયું તમે. ના મેં મારા ઘર બધા પણ એને બિલે આવે જ છે પાછા. એ મીટર છે એને. હા, મીટર ભરે છે. છે. વર્ષનો બિલ થાય. ભરે જ છે. બરોબર છે ને? તો બિલ તો રેગ્યુલર ભરે છે. તમે એવું માનો છો કે આ વધારાની વસ્તુ આકડી નાખીને ચલાવે છે. તમે 1 વર્ષનું એનું કેલ્ક્યુલેશન કર્યું હશે. એના આધારે જેટલું બિલ ભર્યું એ બાદ કર્યું હશે. કર્યું છે ને આમાં? એના આધારે માનો કે લાખ રૂપિયા 1 વર્ષમાં આના તમે 24 કલાકના ગણ્યા હશે કે આ કેટલું હા વાપરે. 24 આ નિયમ જ છે 24 કલાક ઘંટી હોય તો 24 કલાક દળદળ જ કરે. કુલર હોય તો પછી દળદળ જ કરે. અને આખું વર્ષ શિયાળામાં તેમ ગણ્યું હશે કુલરને. શિયાળો કાઢે. હવે રાજુભાઈ, દેખાતું હોય તો એર કુલર નહીં ઓલો. હું વાડીએ રહું છું. એસી હોય. સાહેબને કીધું, મેં કીધું, તમે કહો કે આટલું reading કેમ મારી કરો? વાત સાંભળો. આખું નોટિફિકેશન છે એ જ ખરેખર અલગ પ્રકારનું છે. તમે જેટલું છે આખા વર્ષનો સરખો 24 કલાક આ તમામ વસ્તુઓ લખી જે સંસાધનો લખાય 24 કલાક ચાલે છે. આખા વર્ષનો હિસાબ કરીને તમે અહીંયા દંડ તમારા કોમ્પ્યુટરમાં નાખો એટલે એ દંડ બનાવીને તમને આપી દે. બરાબર? એમાં તમે એને આખા વર્ષનું જેટલું બિલ ભર્યું છે એટલું તમે બાદ કરી દો છો. અમારી વાત એ છે કે તમને સારું લાગે એવું ઘરમાં પડ્યું હોય લખી લેવાનું. સારું લાગે ને હોય લખાય ન હોય તો ના લખાય ને. આના ઘરે તમે એવું હવે કેમ ઈ કેમ માની- નથી? એના ઘરમાં સર્વિસ મળી તો એને તમે કેમ માની લીધું કે આ સર્વિસ છે એનાથી એને ચોરી કરી? પણ હું તો ઈ સર્વિસ કોઈને ઘરમાં મળે તો કેમ માની લીધું કે આ સર્વિસ હતી ચોરી કરવા માટે જ હતી? નહીં ખોલો. જોઈ જાઓ કોણ આવે. ઢોકળો આ ગુકેટ ગરમ જ આવશે પવન. આ તો ગરમ જ છે. આ તો પવનમાં સારું. અમારી વાત એ છે કે તમે આ સિસ્ટમ જ ખોટી છે. આ સિસ્ટમની સામે અમને વાંધો છે. તમે કેવી રીતે નક્કી કરી શકો સર્વિસ છે એટલે બસ એને ચોરી મારું સાહેબ એમના ઘરે એવું કીધું કે તમારી કોઈ ચોરી નથી. બરોબર? અને પાણી પાયું, બધાને પાણી પાયું. બધાને પાણી પીધું, મેં કીધું, મારું ગુનો હોય તો મને બધા કહેતા જજો. હવે તો હું બીએરો માણસ, બરોબર? વાડીએ રહું એટલે એ બરોબર છે તમારું બધું. એમ કરીએ ને પાછું બધાએ પાણી મગાવ્યું, પીધું. બેન કેવું બોલે, હું મકાને આટો મારું, ત્યાં કોઈ રહે? મેં કીધું હા, મહિને રહેવા આવ્યો હું. તો કે અહીંયા હું આટો મારું. મેં કીધું, એક આનો બી મંગાવી લ્યો ને. આ જ રીતના સેમ જ હશે. આવું હશે કંઈક. સાધનોના પોતા વાળાઈએ. હા હલો બોલો બોલો. કયા મહિનામાં ભર્યા છે? કઈ આપણે કઈ બધે પેલું થાંભલા બધું આવી ગયું છે. હા તો એ કરાવી દઈએ. મારા પછી ચાલુ હોય છે તમારે પહેલા જોશે એને પહેલા આવશે અમારે બે આવશે સગવડ થઈ જતો હોય કોકને આજુબાજુ કંઈક વહેલું થઈ ગયું જોશું તમારે થઈ ગયું. હા મારે છે ભાઈ, હું બંને 5 જણા બને એટલું વહેલું કરી દેજો તમારે પીએફ થઈ જાય એવું. એ મોબાઈલ થી ફોટા પાડતો, આ ફોટામાં કેમ પાડો? તો કે તમારે કઈ ધ્યાન નહીં કરતા, પણ અમારે બતાવવું પડે. કેવું તો? અમે ચેકિંગ આ પડ્યા હતા. એવું ગલપનું કાઢેલું કે તોડીને તો જો એક વાત કહું તમને, હું મારા ઘરમાં મારી પાસે થેલો ભરીને વાયર ના ના, એ તો- ચેકિંગમાં જતા હોય તો અમે ક્યારેક ના ના, એ તો મારે જરૂર પડતી હોય એવું વાયર રાખવું, પણ મારા ઘરમાં એક બાજુ હોય કોઈ દી ફળિયામાં કે કોઈ કઈ ન જાય એવી રીતે હોય. અમે ફળિયામાં રાખો, હુક રાખો, મારે બલ્બ ચલાવવો છે ને હુકથી બલ્બ ના ચલાવવો. ફળિયા માટી છે. હા વાત થઈ ને આપણે હું ઓલો કરાવી મારે અત્યારે ઓલા પીડા પાવર ચાલુ કરાવે ને એનું અત્યારે ચાલુ છે. તમારે ઓલું કનેક્શન ની વાત છે ને? હા હા બધું કરાવીએ. ચાલે છે. બને એટલું એનું કરાવીએ. હા સાહેબ એના ઘરે ફળિયામાં ટાઇલ્સ જ નથી.
આમાં ટાઇલ્સ દેખાય છે આ દોરડામાં. એના ઘરમાં આ ટાઇલ્સ જ નથી. ફળિયામાં ફળિયામાં. હા, ફળિયામાં. આ ખાલી થાંભલે શું કહેવાય છે એનો કરો પડે આ એનું છે, હા આ તો તમારું છે. હા આ તમે કીધું ને ફળિયામાં સર્વિસ પડી હોય, એના સર્વિસ ઘરમાં ક્યાંય પડી હોય, હવે એને ફળિયાનો આ ફોટો પાડ્યો, એના ઘરનો પાડ્યો, એ તો મને એના ખબર હોય ને. ટાઇલ્સ છે નીચે દેખાય હા, છે. ટાઇલ્સ જેવું દેખાય છે બધું. આ એના ફળિયામાં ભેંસું બાંધતા હોય ને હા, એવી એ હાલત ફેરિયામાં. આ બાજુ સર્વિસ નું રાખ્યું હોય તો ત્યાંથી ફોટો પડ્યો હોય ને. અમારી વાત મારે એટલી જ આવું છે. પડ્યું છે. હા, આટલું હા. બધું. અમે તમને એ કહીએ છીએ કે આ સર્વિસ એના ઘરની છે. કે તારા ઘરમાં આવી ટાઇલ્સ છે? લાઈટી નથી ચોકડીએ કદાચ પડ્યું, મોટરનું દોરડું કદાચ પડ્યું હોય બાકી આ મોટરનું છે બાકી આ મોટરનું દોરડું છે. હા મોટરનું મોટરનું દોરડું સાહેબ રહે કે ન રહે મોટર પાસે? મોટર ચાલુ કરવા આ માટે બધું રહે. રહે. હા ઈ દોડ્યું. એ વીજચોરીમાં આવે? ના, મોટરનું દોરડું હોય તો. પણ એમાં એવા પુરાવા હોય કે હુક હોય, તમે મારે એમાં બલ્બ લગાવવો છે તો હું કેવી રીતે આમાં ફોટામાં કે ઉભો નથી. હુક કેવી રીતે કહીએ કે આમાં હુક છે? એવું દેખાય છે એવું રાખવું એટલે ખરેખર હોય. બતાવો હુક છે એ બતાવો. આમાં હું ના બતાવી શકું. સાહેબ તમે ગમે એ આક્ષેપ તમારો અધિકારી મૂકી દે, તમારે શું સહન જ કરી લેવાનું? આ દોરડું તો કોઈ ના હોય ને આ કોર્ટમાં જઈશું. નહીં, કોર્ટમાં શું કામ? અહીંયાથી નાગાઈ થાય છે, તમે અહીંયા લડીએ ને કોર્ટમાં શું કામ જઈએ? કહી દો તમે કહો કોર્ટમાં જઈએ, આ જેવી રીતે ઓલા અભણ ખેડૂતો હારે વાતો કરતા હોય એવી કરો છો તમે. બે વાત નથી કરો છો, ત્રીજી વાત કોર્ટમાં. અરે અમારી વાત એ છે, હજી હું લાવો કહું સેમ ફોટા હોત જોવા મળશે. 20 નોટિસ લાવો, સેમ ફોટા, એમાં 5 માંથી હું કાઢી દઈશ તમને. એક ના એક ફોટા, એક જ દોરડાના ફોટા નીકળશે. બધી નોટિસો ભેગી કરો. તમે મન ફાવે એવા દંડ મૂકીને તમારા અધિકારી વયા જાય, બસ બાપડા ખેડૂતને એમ કહો કોર્ટમાં જાવ એટલે 50,000 નો ખર્ચો કરીને ઘેર કોર્ટમાં જાય, કાં તો 50% ભરીને અપીલમાં જાય. શા માટે ખોટા દંડ જ આપવામાં આવે છે? દંડ ના અપાય જોઈએ ખોટા, અમે કહીએ છીએ. તો ભાઈ આપવામાં આવે છે, એની રજૂઆત કરવા તમને આવ્યા છીએ. લાવો બીજી નોટિસો ભાઈ આપણે ચેક કરી લઈએ. તો હવે થોડીક જમી લઈએ પછી તમારું ચેક કરું. તમને બધી જ આખી કોપી કાઢીને આપી દઈશું. તમે જમી લ્યો. તમે કોઈ જમી લીધું બાકી? તમે જમી લ્યો, વાંધો નહીં. ટાઈમ છે જમવાનો, તમારો રિસેસનો ટાઈમ છે, જમી લ્યો. હું અહીંયા બેઠો છું, આપણે આ નોટિસો ચેક કરવાની છે. બરાબર? હું આના જે કાંઈ રજૂઆત થશે અધિક્ષક ઇજનેરને કરશું, કાર્યપાલકને કરશું, ત્યાં સુધી આમાંના એક પણ માણસને નવી નોટિસ મોકલી અને તમારું આમ થશે તેમ થશે બિલમાં એડ કરવાનું કામ ન થાય. જોજો. ના, એવું તો અમારા ઓલામાં આવતું હોય. સાહેબ અમારા કહેશે તો કરશું, બાકી અમારા હાલતું હોય પ્રોસેસ. અરે હાલતી ભાઈ, આયા તમારે 5 જણા આવીને કે રાજુભાઈ 10 લાખનો દંડ મૂક્યો, તમારે નોટિસો મોકલ કરવાની. ચેકિંગ અધિકારીને જે સત્તા છે અરે ચેકિંગ અધિકારી નાગાઈ કરીને ગયો છે, તો તમારે થઈ જવાનું કપડા કાઢી. કપડા કાઢીને નથી રાજુભાઈ. એ જ વાત થાય. ચેકિંગ અધિકારી એવું કરીને ગયો તો એની હારે તમે અરે જોઈ જે લેજો. હાવ તમને એવું લાગતું હોય છે ખોટું કરતા હશે. રોજ કામ કેમ ન એકવાર તો કર્યું? જુઓ તમે જોવો એકવાર એની સાથે જઈને જુઓ. અરે રોજ કામ કેમ ન કર્યું સાહેબ? નિયમ ફોલો એને કેમ નહીં 160 માં કરવાના? જરૂર એટલું. કોને કીધું? કોને કીધું નથી જરૂર રોજ કામની? નથી કોને કીધું પણ નથી. એવાનો નિયમ છે. 160 માં જરૂરિયાત નથી. અરે 126 માં સારું લાગે એવા દંડ મૂકીને વયા જાય. એવું સારું લાગે એવું ન હોય. તમારે ત્યાં જે ઈઝી થતું હોય ને ઈ હોય. 126 એટલે ગ્રાહકના પક્ષનો પાવર. પણ ગ્રાહકના પક્ષમાં કઈ લોચો જ નતો, ગ્રાહકે ચોરી જ નથી કરી. હલો ગ્રાહકે ચોરી જ નથી કરી તો ગ્રાહકના પક્ષમાં શું થાય? હા હા ફોર્મ લેવડાવીએ. ફોર્મનું શું છે કે એનો પૈસા કેમ ભરાવા એમ? પૈસા ભરાવા માટે જે બનાવવું પડે ને. તમને હું ઉપર છે ને ચર્ચા કરી લઉં. એટલે તમે આ લોકો નોટિસ કે કાંઈ ન મોકલતા અત્યારે વધારાનું કે એના બિલમાં એડ ન કરતા. હું એનું કરાવું. હાલો ને કંઈક ફોર્મ લેવડાવવું હોય તો કઈ કહી દઉં કે આની બાજુમાં ફોર્મ આપી દઉં. ધારા ડુંગરી વાળા કોઈક આવ્યા છે એનું ફોર્મ આપવાનું તો આપી દો. ધારા ડુંગરી હા તમારા અધિકારીઓને સ્પષ્ટતા કરો કે ભાઈ તમને સારું લાગે એવું કરીને ના વયા જાવ. અહીંયા ઘર્ષણ અમારે ને ખેડૂતો વચ્ચે કે અમારે ને ગામવાળા વચ્ચે થાય છે. ના ઈ તો મારી પાસે હવે જેટલા ચેકિંગ ઓફિસર આવે ને
એને સ્પષ્ટતા જ આવશે કે ભાઈ હોય ઈ ઈ કરવાનું. અને જો આ કઈ માથા ભારે ગામડા નથી, મને ખબર છે તમારા બિંદાસ આવીને કહો કે ભાઈ ચોરી છે, પણ તમારા ગામડાને તમારે બાજુના લોકોને કહેવાનું ચેકિંગ ઓફિસર ખરેખર ચોરી કરે છે, ચોરી ચેકિંગ કરવા દો, ખરેખર ચોરી કરે છે તો કોઈ આવશે ચેકિંગ કરવામાં રૂકાવટ છે. સર, તમારે- 50 વર્ષમાં એક દાખલો નથી એમાં. સાહેબ, વિગત જાણી પેલા પોલીસ વાળાને જે દંડનો ટાર્ગેટ આપવામાં આવે એવો તમને કઈ ટાર્ગેટ આપે સરકાર? ટાર્ગેટ દુનિયાને હોય, મને ટાર્ગેટ હોય, આપે, તમને હોય, બધાને હોય. ટાર્ગેટ આપે ટાર્ગેટ પૂરો ન કરો તો શું કરે? કાંઈ નહીં. પણ ટાર્ગેટ તો આપે ને. ટાર્ગેટ પૂરો કરે એની ખરેખર વાહવાહી થાય મેન ખરી? મેન સૂચના શું વાહવાહી છે? થાય ખરી ટાર્ગેટ પૂરો? કોઈ જરાય નહીં. મેન સૂચના શું છે? અમને કઈ ઓલું નથી પોલીસની જેમ. તમે કીધું ને ટાર્ગેટ મેડલ મળશે, ટાર્ગેટ પૂરો થાય, 5 ચોરી પકડો, 10 પકડો તો બહુ મોટો મેડલ મળે, પ્રમોશન, એવું કઈ નથી. મેન વસ્તુ ખોટો ચોર હોય અને ખોટી નથી કઈ કરતી હોય તો સાચો ચોર હોય તો પણ મૂળ ટાર્ગેટ તો આપે. ટાર્ગેટ દુનિયાને હોય, તમને હોય કે નહીં, રાજકારણમાં હોય કે નહીં, આટલા ભેગા કરીએ એ તો હોય ને. ન કરી શકો તો તમે માર નાખો. એટલે મારે એ જ જાણવું કે બધા ટાર્ગેટ તો છે ને. અમારી વાત એટલી છે કે આ લોકોને ખોટા દંડ જે આપવામાં આવે છે, આવનાર એ વાત સમયમાં થવું જોઈએ. તમે નવા અહીંયા આવ્યા છો, આવનાર સમયમાં જે ચેકિંગમાં આવે એને સ્પષ્ટતા કરી દેજો કે રોજ કામ ત્યાં થવું જોઈએ. બરાબર છે ને? મારા એવું એકે અધિકારીને નડે નહીં એવું ધ્યાન રાખે. તમે બહારથી કોઈ પછી એવું શું આવશે થશે? જો અમે તમને આજે કહી દઈએ છે અમારો તાલુકો એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારો તાલુકો છે. અમને ખોટી રીતે કોઈ દંડવામાં આવે અને ખોટી રીતે ગમે એવા અધિકારી મન ફાવે એવી રીતે દંડ આપીને જતા રહે છે, 126 મુજબ એટલે અમને શંકા ગઈ કે આને આ ચોરી કરી છે, એના આધારે 50,000, 60,000, 70,000 દંડ આપી દીધો. તમને રજૂઆત કરવા આવે, તમે એવું કહો કે તમને તકલીફ હોય કોર્ટમાં જાઓ. ખેડૂત પાસે એટલા પૈસા હોય? બધાને. ઈવન મને 50,000 નો દંડ મને આવે ને તો મને તકલીફ પડે. હોય. હું કઈ અમારે એ રીતે સાહેબ અમે નહીં હલાવી લઈએ. અમારે એ મુદ્દે કાયમ તમારા હારે આ ઓફિસમાં ઘર્ષણ થાય એવું અમે નથી ઈચ્છતા. બરાબર છે? અમે નહીં કરવા દઈએ, તમને અમારું કામ દેખાય. તમારું બધું અમે સમજીએ સાહેબ, પણ તમે 50 કામ હારા કરો, ઉપરથી આવેલો અધિકારી આ તમારી સહીથી અમને દંડ ફટકારી જાય છે, એની પીડા જ અમને. સહી તો તમારી આવે છે, અમારી રજૂઆત ક્યાં જશે? મારે કરવાની તો આવે જ પાછી. અમારી રજૂઆત કરે એ તો તમે મારે ઓન ડ્યુટી પર છે. અમે રજૂઆત કોને કરશું? હા, રજૂઆત મને જ કરવાની હોય. આ રજૂઆતના તમારી પીડા મારી જ અનુસંધાને પાસે. આ વીકમાં જ તે હું અધિક્ષકને મળીશ. બરાબર. આ રજૂઆતના અનુસંધાને આ રજૂઆતની તમે હું અહીંયા એક માણસ મૂકતો જાઉં છું, મને નકલો આપી દેજો આ ચેકિંગ શીટ. બધાની આની છે ને? બરાબર છે? એક માણસ હું અહીંયા મૂકતો જાઉં છું. આ વીકમાં જ આપણે અધિક્ષકને મળીએ છીએ. આ તો તમને મળેલું હશે. એ મળેલી છે, મારે આ ફોટો અહીંથી જોઈ છે. તમને હે ને અહીંથી મળશે. આની કોપી અને આપવાની છે, બરાબર છે? આમાંથી સારી કઢાવવાની. એક આ ફોટા, ચેકિંગ શીટ નંબર લખી દો. નહીં તો આ કોનું છે એ સાબિત કરો. અહીંયા ચેકિંગ શીટ તો બેહાડીને લખવાડી. કેમ કે આ પાછું આમાં ફરી ગયું ને એટલે ઊંધા ચડે થઈ જશે. તમે એ અમને માણસ મૂકતા જઈએ છીએ અને અને તમે આપી દો. ચેકિંગ ઓફિસર જે આવે અહીંયા ચેકિંગ શીટ નંબર અને સહી ન કરે તો જવા નહીં દે. અહીંયા મને ચેકિંગ શીટ નંબર જોશે. કયા ગ્રાહકનો ફોટો છે? મારે શું કામ ફોન કરવું? એ બધાને અત્યારે એ લોકોને કહી દઈએ ને કાંઈ કરવાનું ને. પછી હા, અત્યારે તો સ્ટોપ જ છે ને આ વીકમાં જ આપણે મળીએ છીએ ઉપર. હા. પછી જે મેં અમે ઉપર આ વીકમાં મળી લેશું. જી બરાબર છે? પછી જે કાંઈ નોટિસ બીજું ત્રીજું એ જે કાંઈ હશે એ પછી ચર્ચા આપણે કરી લઈશું. તમારા કયા ગામડા છે એટલે કયા કયા છે? અત્યારે દુધઈના આવ્યા છે અને તમને અહીંયા નામે કાજીભાઈ લખાવતા જાય છે. બસ એટલાનું અમે પેલા ગોતીને દઈ દીધું. બરાબર છે? કાજીભાઈ તમે બધા કાજીભાઈને લખાવતા જાઓ અને એને છે ને એક જણું રાહ જોઈને બેસજો, આ બધી નકલો લઈ લેજો. બરાબર? પછી મને સાંજે પાછા ફોન કરો. એક કાગળમાં બધા નામ લખીને મને આપી દો, બધા આવીને અહીંયા પાછા ટોળું. ને ગ્રાહક નંબર કે કંઈક હોય તો ઈ તમે નામ બાપુજીને લખાવો, તમારું તમે આ લખાવો. કીધું ને, અને આ બીજા સૂચના નામ. જે ચેકિંગમાં આવતા હોય મોસ્ટલી વિજિલન્સ હશે તો કદાચ તમને જાણ લેટ થતી હશે, બાકી મોસ્ટલી તમને જાણ થતી હોય. તમે સાથે બી મોસ્ટલી બહારનું ચેકિંગ હોય તો તમે સાથે પણ હોય. એક સ્પષ્ટતા કરી દેજો એમની સાથે કે રોજકામ સ્થળ પર કરો. તમે મીટરનો ફોટો પાડીને વયા જાઓ. પેલો પ્રદીપના ઘરની બહાર મીટર છે, ઘરમાં ગયા જ નથી, ઘરની બહાર મીટર છે ત્યાંથી ફોટો પાડીને આવતા રહ્યો. વિષય એ છે કે તમને અને અમુક અરજીઓ અહીં આવેલી હોય છે કે આ સર્વિસ અમારી અહીંથી તૂટી ગઈ છે. સાંભળો, એક વાત પૂરી કરું. સર્વિસ તૂટી ગઈ એની અરજી આપેલી હોય, તે પછી 15 દિવસે 20 દિવસે ચેકિંગ થાય તો એને દંડ આપે છે. એટલે ભાઈ બાપડો તમને અરજી તો આપે છે કે મારી સર્વિસ તૂટી ગઈ છે.
કોઈ નહીં મારું કહેવું. જો સ્થળ પર રોજકામ કરે તો તમે સહી કરતી ચોરી હશે નથી તો નહીં કરતા પણ પછી ખોટો ઉહાપો ન કરો એમાં ખાસે શું પછી ઘર્ષણ થાય તમારે ને અમારે. ઈ તો ચેકિંગ કરીને વ્યા જશે. ઘર્ષણ કર્યું હોય તો તમે આવ્યા ત્યારે ન કરે. અમે તો હું checking જ સાહેબ નું જે કરું. લાઈન તમે અત્યારે બોલ્યા એ લાઈન ઉપર તો અમારી રજૂઆત છે. હવે તમે સ્થળ પર રોજકામ કરો, જેમાં સ્થળ પર રોજકામ નથી થયું એ મુદ્દે આગળ તો અમે લડશું. કહેશું ચેકિંગ શીટમાં સહી લ્યો. તમે તમે એને સમજાવો કે આ રીતનું છે ભાઈ. અમે આ રજૂઆત કરી દઈએ ત્યાં સુધીમાં કોઈને કઈ નાના મોટા પ્રશ્ન હોય તો એને પહેલા પૈસા ભરો પછી જ કરશું. આ સિસ્ટમ ના કરતા. થોડી એમાં ફરક છે. બરાબર છે સાહેબ? એનું હમણાં કઈક કામ આવે 2 દિવસ પછી ટીસી મળી જાય, પછી તમે કહો કે આ પૈસા ભરી દો પછી ટીસી આપશું. જ્યાં સુધી અધિક્ષકને મળી લઈએ ત્યાંથી શોર્ટ આઉટ અઠવાડિયે 10 દિવસમાં કરી લેશું. જે કઈ ત્યાંથી થશે એ કરીએ છીએ. ત્યાં સુધીમાં આ કોઈનું કામ ન અટકવું જોઈએ. બરાબર? અમે નથી ઈચ્છતા કે અમે ને તમે કારણ વગરના ઘર્ષણ મળવા થાય તો પ્રેમથી મળીએ, પણ આ રીતે ના મળીએ. સિંગલ બેડના પાવર તમે બહુ વાત કરી હતી. કોણ છે આપણે જુનિયર એન્જિનિયર અહીંયા કોણ છે? નથી. જે આવ્યા હતા ભાગી ગયા. તમે કયો અહીં તકલીફ નથી. જે તકલીફ તો બધી આ ગામમાં હશે, ક્યાં ગ્રામ્યમાં નથી. અમારા એરિયામાં નથી હોય કહું છું. સમજી ગયા? હું એવું કહું છું કે આ ગામનો સીમાડો વટી જાવ તો નહીં હોય. બેન અમે હાચું કહે છે તમે જે એરિયા તમારો એરિયામાં જરાય નહીં. એટલે હું તો ભાઈ મારો બધો એરિયા છે, પણ તમને જે કાંઈ હશે એ એમાં નથી પડવું. મૂળ વાત એ છે કે સિંગલ ફેજ વાળું કેટલે પહોંચ્યું છે કે એનું સ્ટેટસ લઈ લો. 10-15 દિનનું કીધું કે 12 મહિને છે. ચાલુ નથી થયું કે નથી, આપ્યો જ નથી. અડધી વાળીયું છે, અડધી વાળીયું નથી. આ બધા અડધી વાળીયું. આપેલું હોય કે ચાલુ છે અડધામાં રહી ગયું. રામપડા ફીડરમાં અડધો છે, રામપડા અડધી વાળીયું નથી. 15-20 વાળીયું. ઈની લાઈન જ છે. અત્યાર સુધી ચાલુ નથી થયું. આપ્યો જ નથી. અડધું બાકી રહ્યું, બાકી રહ્યું. હા તો ભાઈ. એ રજૂઆત કોને કરવાની? ગંભીરતાથી લઈ લો એ રજૂઆત, અને એ ચાલુ અઠવાડિયામાં થઈ જાય પ્લાન કરો. તમારું ન્યાય બધું રેડી છે, ખાલી જોડવા માટે જ ઊભું છે. ઘડી કે ટીસી આવવાનું, ઘડી કે ઓટો નથી થયો. એમાં કે કેનું ટીસી? સડલા ઈ નથી, અડધા પાવાનું તો અહીંયા પાવાનું એની પાસે એનો જવાબ જ મારી ગાડી છે નથી. એ જેને રજૂઆત કરે એને જે જવાબ આપે એ જવાબ ઈ કહે છે. અમે તમને પૂછીએ છીએ કે સાહેબ ઈ કેટલા દિવસમાં થશે? નહીં, એનો ઇશ્યુ જ મને નથી ખબર. એટલે અડધી વાડીમાં સિંગલ બેડનો પાવર નથી. અડધી વાડીમાં છે. હા. તો ઈ તો વચ્ચે કઈક ફોલ્ટ હશે કે એવું કોણ હોય ને. બાર નથી. તો અડધી અડધી વાળીવાળા જ છે. અડધી કોઈ જ ઓછો આવશે. તમે બામણીયા પૈસા એક આ કયા ફીડરની વાત છે? રામપડા. રામપડા ફીડરમાં રામપડામાં 3 ફીડર આવે. બે ફીડર આવે. એક મિનિટ. રામપડા ફીડરમાં બીજે કોઈને આવે છે કે હા, ફીડરમાં ઈ જે અહીંયા પડખે વાડીમાં શેડો શેડ છે. એ તમારી જ ઈ જ લાઈનમાં લાઈનમાં, ઈ જ લાઈનમાં. એવું ના હોય. એવું ન સિંગલ બેડનો ઈ લાઈનમાં પડખે આવ્યો છે. ફરી ના, જાય આપણે એક મિનિટ તમે એ તપાસ કરો કે રામપડા ફીડરમાં સિંગલ આપણે 16 કલાક આપીએ છીએ એમ નથી આપતા. બરાબર? લગભગ આપી દઈએ. રામપડા કદાચ કે ફોલ્ટ તમે હોય. સાહેબ અહીંથી 2 ફોન કરશો તો નિરાકરણ આવશે, નહીંતર પાછા અમારે તમને મળવા આવવાનું. તમે અહીંથી જ ફોન કરીને પૂછી લો ને ક્યાં અટકાય છે. જેટલી છે. આ જેટલો નામ પડાને પૂછજો ને કેમ કે થ્રી ફેસ ચાલુ કરે ને સિંગલ ફેસ હું બંધ કરે એવું તો બને સમજુ નહીં. છું, કાંઈક સમજવા ફેર થાય છે. હા, પણ લાઈટ નથી આવતી એમાં એ સાચો છે. ઈ એમાં નથી પણ કહેતા કે ઈ ખોટું બોલે. રાજુભાઈ એમ તો ફોને કર્યો આપણે પૈડિયાર વાડી પછી યાદ પછી તો કીધું કરાવો. સાહેબ 15 દિનનું ખબર છે કે મને યાદ કરાવજો પછી આપણે 12 મહિના પછી તમે મને કોઈ દિવસ યાદ કરાવી. રોનક જેઠી થાય ને કોણ થાય? રોનક દેખો આપણે બરાબર. આપણે બીજું તો કઈ ફીડર બાકી નથી ને સિંગલમાં. ચાલુ રાખજો સાહેબને. એ જેઠીભાઈ આ રામપડા ફીડરમાં થોડાકમાં સિંગલ ફેઝ આપો છો, થોડાકમાં નથી આપતા, એટલે કઈ ફોલ્ટ છે કે શું છે? કે 66 હા પલ્લાસા ફીડર ધોળિયા એસએસ માં નાખ્યો. હા હા બરાબર. હા હા ક્યાં હતું? ક્યાં હતું? ધોળિયામાં હતું કે ક્યાં? હા
ઈ તો ઓકે છે ને, સડલા એસએસ માં તો ઓકે છે ને. એટલે સડલા એસએસ માં શું તકલીફ તો? ફીડર ક્યાંથી નીકળતું હતું? એસએસ માંથી નીકળતું. ઓકે, તો ત્યાં તો પહેલાથી હતી કે નહીં ટ્રાન્સફર? વાસુભાઈ નામથી ઓળખતા છે. હા, ઓળખે. કેટીબેન કે નહીં નહીં, મારું એવું કહે છે જે ફીડર નું આપણે બાયફર્કેશન કરીએ ખબર છે.